નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ 5 રાશિઓ ફેબ્રુઆરી 2021માં બનશે મહાકરોડપતિ। હા મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવી 5 રાશિઓ છે જે ફેબ્રુઆરીના મહિનામાં મહાકરોડપતિ બનવાની રાહ પર ચાલી નીકળી છે। અને મિત્રો, આ રાશિવાળા લોકો પર માતા લક્ષ્મીજીની અપાર કૃપા દ્રષ્ટિ બની રહી છે। માતા લક્ષ્મીજી અને ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિવાળા લોકોને સમય સમય પર હવે ભારે ધનલાભ પ્રાપ્ત થતો નજર આવશે। તમારા ઉપરથી બધા જ કર્જ અને બધી જ સમસ્યાઓનો અંત થવાનો છે। તમારી બધી જ તકલીફો ભગવાન શનિદેવ અને માતા લક્ષ્મીજી દૂર કરશે। ભગવાન શનિદેવની કૃપાથી વિવાહ યોગ્ય યુવાઓને વિવાહનો પ્રસ્તાવ આવશે। વ્યાપારમાં તમને સારો એવો ધનલાભ પ્રાપ્ત થશે। નોકરી કરતા જાતકો માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે અને તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ જોવા મળશે। જો કોઈ વિદ્યાર્થી શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા છે તો તેને ઉચ્ચ શિક્ષા માટે વિદેશ જવાનો મોકો મળશે। સાથે જ જો ફેબ્રુઆરીના મહિનામાં તમે તમારા ઇન્ટરવ્યૂ અને પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તેમાં પણ તમને જબરદસ્ત લાભ મળશે। તમારા વ્યાપારમાં તેજીથી વધારો થશે અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે। ફેબ્રુઆરીના મહિનામાં તમને સારી નોકરી કરવાનો અવસર મળશે। અને મિત્રો, તમને બતાવી દઈએ કે આ રાશિવાળા લોકોના જીવનમાં ફેબ્રુઆરી મહિનાના પ્રારંભથી જ ખુશીઓ અને ધનનું આગમન શરૂ થઈ જશે। આ 5 રાશિવાળા લોકોના જીવનમાં ધનયોગ અને રાજયોગનું નિર્માણ થવાના કારણે તેઓના સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ જોવા મળશે। તમે તમારા કાર્યક્ષેત્રમાં દિન દુગની અને રાત ચોગની તરક્કી હાંસલ કરતા સમાજમાં તમારી એક અલગ ઓળખાણ સ્થાપિત કરવામાં કામયાબ થશો। જીવનમાં તમને ધન કમાવાના નવા નવા અવસર પ્રાપ્ત થશે। તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે। તમારી કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થશે। મિત્રો, માતા લક્ષ્મીની કૃપાથી તમને નોકરીના ક્ષેત્રમાં ઉન્નતિ અને વેતન વધારાની પ્રાપ્તિ થશે। વ્યવસાય અને વ્યાપાર સાથે જોડાયેલા લોકોને આ દરમિયાન પહેલાથી વધારે નફાની પ્રાપ્તિ થશે। કાર્યક્ષેત્રમાં તમને ઉચ્ચ અધિકારીઓ પાસેથી સહયોગ મળશે, જેથી કાર્યના સ્થળે પણ તમારી વાહવાહ થશે। આ ફેબ્રુઆરીના મહિનામાં આ 5 રાશિવાળા લોકોના જીવનમાંથી ધનથી જોડાયેલી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થવાની છે। તમને આકસ્મિક રૂપથી ધનલાભ પ્રાપ્ત થઈ શકે છે। જે લોકો શેર બજાર તેમજ જોખમ ભરેલા ક્ષેત્રો સાથે જોડાયેલા છે તેને પણ આ દરમિયાન ઉત્તમ લાભની પ્રાપ્તિ થશે। જમીન જાયદાદથી જોડાયેલા નિર્ણયો તમારા પક્ષમાં આવી શકે છે। ઘણા લાંબા સમયથી કોઈને ઉધાર આપેલા પૈસા પણ આ દરમિયાન તમને પરત મળશે, જે તમારી ખુશીનું સૌથી મોટું કારણ બનશે। મિત્રો, ફેબ્રુઆરીના મહિનામાં શનિ અને દેવગુરુ બૃહસ્પતિ મકર રાશિમાં નીચ ભંગ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે। સાથે જ આ મહિનામાં ચતુર્ગ્રહી યોગ બનવાના કારણે આ 5 રાશિઓના જીવનમાં જબરદસ્ત ધન યોગ બનશે। આ ધન યોગના કારણે તમારા જીવનમાં ચારે તરફથી ધન આવવાના રસ્તાઓ ખુલી જશે। ચતુર્ગ્રહી યોગ બનવાના કારણે તમારા વ્યવસાય અને વ્યાપારમાં તેજી જોવા મળશે। તમને પહેલાથી વધારે નફાની પ્રાપ્તિ થશે। તમારી રોજિંદી આવકમાં વૃદ્ધિ થશે। કોઈ જગ્યાએ રોકાયેલું કે ફસાયેલું ધન આ દરમિયાન તમને પ્રાપ્ત થઈ શકે છે। આ દરમિયાન તમારી પિતાની સંપત્તિમાં વધારો થશે અને પિતા તરફથી તમને કોઈ સંપત્તિ પણ મળી શકે છે। તમારા ઘર પરિવારમાં ધાર્મિક તેમજ માંગલિક કાર્યક્રમો થતા રહેશે અને ઘર પરિવારમાં ખુશીઓનું આગમન થશે। વ્યવસાયિક મુદ્દાને લઈને આ દરમિયાન તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો, જે તમારા માટે ફાયદેમંદ સાબિત થશે। કાર્યક્ષેત્ર અને વ્યાપારને લઈને કરવામાં આવેલી યાત્રા તમારા માટે લાભદાયક સાબિત થશે। તમારા જીવનમાં ધનનું નિરંતર આગમન થવાથી આ 5 રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે। શેર બજાર તેમજ લોટરી સટ્ટાના ક્ષેત્રોમાંથી પણ તમને અચાનક ધન પ્રાપ્તિ થશે। મિત્રો, 20 ફેબ્રુઆરી પછીનો સમય નવો વ્યાપાર તેમજ નવા કાર્યનો આરંભ કરવા માટે સૌથી શુભ છે। જો તમે કોઈ નવા વ્યાપાર કે નવા કાર્યનો આરંભ કરવા માંગો છો તો તમે 20 ફેબ્રુઆરી પછી કરી શકો છો।
કેમ કે 20 ફેબ્રુઆરી પછી અમૃત સિદ્ધિ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે, જે તમને તમારા વ્યાપાર તેમજ શરૂ કરેલા કોઈ નવા કાર્યમાં સફળતા જરૂર અપાવશે અને આ નવા કાર્યમાંથી તમે સારું એવું ધન પણ કમાઈ શકશો. આ દરમિયાન તમે તમારી યોજનાઓ અનુસાર કાર્ય કરી શકશો. જે લોકો લાંબા સમયથી નોકરીની તલાશમાં છે તેને આ અવધિ એક સારી એવી નોકરી પ્રાપ્ત કરાવશે અને અહીંથી જ તમને ઉત્તમ પગાર અને પદ પ્રતિષ્ઠા પણ મળી રહેશે, જે તમારી ખુશીનું સૌથી મોટું કારણ બનશે. મિત્રો, અત્યારે સૂર્ય મકર રાશિમાં સ્થિત છે, પરંતુ 12 ફેબ્રુઆરીએ સૂર્ય મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને આ દરમિયાન સૂર્ય બુધ ગ્રહ સાથે રહેશે, જેના કારણે બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે અને બુધ એ કુંભ રાશિનો સ્વામી ગ્રહ પણ છે. એટલા માટે કુંભ રાશિ માટે આ સમય સોનાથી પણ સારો રહેવાનો છે. બુધાદિત્ય રાજયોગના કારણે જે લોકો પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરી રહ્યા છે તે પોતાના લક્ષ્યને હાંસલ કરી શકશે અને સરકાર તરફથી લીધેલા નિર્ણયો તમારી રાહ આસાન કરી દેશે, જેના કારણે તમે પહેલાથી વધારે લાભ પ્રાપ્ત કરશો. તમને નવી જિમ્મેદારીઓ સંભાળવાનો મોકો મળશે અને જે લોકો નોકરી બદલવા માંગે છે તેના માટે ફેબ્રુઆરીનો મહિનો શુભ સમાચાર લઈને આવશે અને તમને તમારી ઈચ્છિત જગ્યાએ નોકરી કરવાનો અવસર પ્રાપ્ત થશે અને તમને ઉત્તમ પગારની પણ પ્રાપ્તિ થશે. કોઈ મોટી મલ્ટીનેશનલ નોકરી સાથે જોડાવાનો અવસર પણ તમને મળી શકે છે. વિદેશમાં રહેતા જાતકોને આ દરમિયાન સારો એવો લાભ થશે અને જો તમે વિદેશમાં કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરી રહ્યા છો તો તમને ખૂબ જ વધારે લાભ થશે. જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને શિક્ષણ પ્રાપ્ત કરવા માંગે છે તેને આ દરમિયાન વિદેશ જવાનો અવસર પ્રાપ્ત થશે. જે વિદ્યાર્થીઓ જ્ઞાન, કલા, એન્જિનિયરિંગ અને રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેને આ ક્ષેત્રમાં સફળતાની પ્રાપ્તિ થશે. 14 ફેબ્રુઆરીથી લઈને 21 ફેબ્રુઆરી સુધીનો સમય વ્યાપાર માટે સૌથી ઉત્તમ છે. આ દરમિયાન તમારો વ્યાપાર તેજીથી આગળ વધશે અને સૌથી વધુ નફો આ 7 દિવસમાં તમને પ્રાપ્ત થશે. જો તમે પાર્ટનરશિપથી વ્યવસાય કરી રહ્યા છો તો પાર્ટનર સાથે થોડા વાદ વિવાદ થઈ શકે છે, પરંતુ વાતચીતના માધ્યમથી વાદ વિવાદને નિવારી શકો છો. આ દરમિયાન તમને પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. સસુરાલ પક્ષ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો તમારા મનમાં સંતાનને લઈને કોઈ ચિંતા છે તો આ દરમિયાન તમારી ચિંતાનો અંત આવશે, કેમ કે સંતાન પ્રાપ્તિના પ્રબળ યોગ બની રહ્યા છે. સંતાનને લઈને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. આ દરમિયાન તમે કોઈ જોખમ ભરેલો નિર્ણય ના કરો. જે કોઈ પણ નિર્ણય લો તે સમજી વિચારીને અને સોચ વિચારણા કરીને જ લો. તમારો નિર્ણય તમારા ભવિષ્યને નક્કી કરી શકે છે. તમે તમારા શત્રુઓને પરાસ્ત કરવામાં કામયાબ થશો. ફેબ્રુઆરી 2021 નો મહિનો આ 5 રાશિઓ માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમે કોઈ કાનૂની વાદ વિવાદમાં ન પડો. આનાથી દૂરી બનાવીને રાખો. તમારા જૂના વ્યાપારમાંથી પણ તમને લાભ થશે. તો ચાલો મિત્રો, હવે અમે તમને બતાવી દઈએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે ફેબ્રુઆરીના મહિનામાં કરોડપતિ બનવાની રાહ પર ચાલી નીકળી છે અને માલામાલ થવાની છે. તો મિત્રો, સૌથી પહેલી જે રાશિ છે તે છે કન્યા રાશિ, બીજી રાશિ છે વૃષભ રાશિ, ત્રીજી છે કર્ક રાશિ, ચોથી છે મિથુન રાશિ અને પાંચમી રાશિ છે કુંભ રાશિ. આ 5 રાશિ સિવાય 2 રાશિઓ એવી છે જેને પણ આ દરમિયાન લાભની પ્રાપ્તિ થશે. તે છે મીન રાશિ અને મકર રાશિ. આ રાશિઓને માતા લક્ષ્મીજીની કૃપાથી ફેબ્રુઆરીના મહિનામાં ખૂબ જ વધારે ધનલાભ થતો નજર આવશે. તો મિત્રો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અવશ્ય લખો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.